બ્રહ્મ વૈવર્ત પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 55મો. તમે જો મને સર્વરૂપિણી કહી રહ્યા છો તો એ બધું તમારા ચરણ કમળોની કૃપાથી જ સંભવ છે. ઈશ્વરને કોઈક લોકો અપ્રિય પણ હોય છે, જેમ કે જે મારું સ્મરણ કરતા નથી તે જ પ્રમાણે તેમના પર તમારી કૃપા પણ હોતી નથી. તમે તૃણને પર્વત અને પર્વતને તૃણ બનાવવામાં સમર્થ છો, તેમ છતાં યોગ્ય અયોગ્યમાં તથા સંપત્તિ અને વિપત્તિમાં પણ તમારી કૃપા સમાન હોય છે. હું ઊભી છું અને તમે સૂતા છો. આ સમયે વાતચીતમાં જે સમય નીકળી ગયો તે એક એક ક્ષણ મારા માટે એક એક યુગ સમાન છે. હું તેમની ગણના કરવા અસમર્થ છું. તમે મારા વક્ષસ્થળ અને મસ્તક પર પોતાનો ચરણ મૂકી દો. તમારા વિરાગનીમાં મારું હૃદય શીઘ્ર દગ્ધ થવા ચાહે છે. સામે તમારા ચરણકમળ પર મારી દ્રષ્ટિ પડી તો તે ત્યાં જ રહી ગઈ. પછી હું પ્રયત્ન કરવા છતાં પણ તેને તમારા બીજા અંગોને જોવા માટે ત્યાંથી બીજે લઈ જઈ શકી ન હતી. તેમ છતાં ધીરે ધીરે પ્રત્યેક અંગના દર્શન કરીને જ મેં તમારા શાંત મુખારવિંદ પર દ્રષ્ટિ નાખી. આ મુખારવિંદને જોઈને હવે મારી દ્રષ્ટિ અન્યત્ર જવામાં અસમર્થ છે. રાધિકાનું આ વચન સાંભળીને પુરુષોત્તમ શ્રીકૃષ્ણ હસવા લાગ્યા. પછી તેઓ શ્રુતિ સ્મૃતિના મત પ્રમાણે તથ્ય અને હિતકારી વચન બોલ્યા. શ્રીકૃષ્ણે કહ્યું, ભદ્રે, મેં પૂર્વકાળમાં ત્યાં ગોલોકમાં જે નિશ્ચય કર્યો હતો તેનું ખંડન થવું ન જોઈએ. પ્રિયતમે, ક્ષમાર ઊભા રહો, હું તમારું મંગળ કરીશ. તમારા મનોરથની પૂર્તિનો સમય સ્વયં આવી પહોંચ્યો છે. રાજે, પહેલાં મેં જેના માટે જે લખી દીધું છે અને જે સમયે તે મનોરથની પ્રાપ્તિનો નિશ્ચય કરી દીધો છે તે પૂર્વ નિશ્ચયનું ખંડન હું સ્વયં પણ કરી શકતો નથી. પછી વિધાતાની તો વાત વિસાદસી છે, તેને મિટાવી શકે. હું વિધાતાનો પણ વિધાતા છું. મેં જેમના માટે જે વિધાન કરી દીધું તેનું બ્રહ્માદિ દેવતા પણ ખંડન કરી શકતા નથી. એ દરમિયાન બ્રહ્માજી શ્રી હરિની સામે આવ્યા. તેમના હાથમાં કમંડળ અને માળા શોભી રહ્યા હતા. ચારે મુખ પર મંદ મુસ્કાન હતું. નજીક જઈને તેમણે કૃષ્ણને નમસ્કાર કરી અને શાસ્ત્રોક અનુસાર તેમની સ્તુતિ કરી. સમયે તેમના નેત્રોમાં આંસુ ટપકી રહ્યા હતા. સંપૂર્ણ અંગ રોમાંચિત થઈ ગયું હતું અને ભક્તિભાવથી તેમનું મસ્તક ઝૂકેલું હતું. સ્તુતિ અને નમસ્કાર કરી જગતદાતા બ્રહ્મા શ્રીહરિની પાસે ગયા. તેમણે પોતાના પ્રભુને ભક્તિભાવથી ફરી પ્રણામ કર્યા. પછી તેઓ રાધિકાજીની સમીપ ગયા અને માતાના ચરણકમળમાં મસ્તક મૂકી તેમણે ભક્તિભાવથી નમસ્કાર કર્યા. શીઘ્રતાપૂર્વક માતા રાધિકાના ચરણારવિંદોની પોતાની જટાજાળથી આવૃત કરીને બ્રહ્માજીએ કમંડળના જળથી પ્રસન્નતાપૂર્વક તેમનું પ્રક્ષાલન કર્યું. પછી બે હાથ જોડી તેઓ શાસ્ત્રાનુસાર શ્રી રાધાજીની સ્તુતિ કરવા લાગ્યા. બ્રહ્માજી બોલ્યા કે, હે માતા, ભગવાન શ્રીકૃષ્ણની કૃપાથી મને તમારા ચરણકમળોના દર્શનનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આ ચરણ સર્વત્ર અને ખાસ કરી ભારતવર્ષમાં બધાના માટે પરમ દુર્લભ છે. મેં પૂર્વકાળમાં પુષ્કર તીર્થમાં સૂર્યના પ્રકાશમાં બેસી પરમાત્મા શ્રીકૃષ્ણની પ્રસન્નતા માટે 60,000 વર્ષ સુધી તપસ્યા કરી. ત્યારે શ્રી હરિ વરદાન આપવા માટે સ્વયં પધાર્યા. તેમણે વરદાન માગો એમ કહેવાથી મેં પ્રસન્નતાપૂર્વક અભિષ્ટ વર માગતા કહ્યું કે, હે ગુણાતીત પરમેશ્વર, જે સર્વના માટે પણ દુર્લભ છે, તે રાધિકાજીના ચરણકમળમાં મને અત્યારે શીઘ્ર દર્શન કરાવો. મારી આ વાત સાંભળીને તેમણે મને કહ્યું કે, વત્સ, અત્યારે ક્ષમા કરો. યોગ્ય સમયે હું તમને રાધાના ચરણાવિંદોની દર્શન કરાવીશ. ઈશ્વરનું વચન મિથ્યા થતું નથી. તેથી આજે મને તમારા ચરણકમળના દર્શન પ્રાપ્ત થયા. માતા, તમારા ચરણ ગોલોકમાં તથા આ સમયે ભારતમાં પણ સર્વની મનોવાંછના વિષય છે. બધી દેવીઓ પ્રકૃતિની અંશભૂતા છે, તેથી તેઓ નિશ્ચય જ પ્રાકૃતિક છે. તમે શ્રીકૃષ્ણના અડધા અંગમાંથી પ્રગટ થયા છો, તેથી બધી દ્રષ્ટિએ શ્રીકૃષ્ણ સમાન છો. તમે સ્વયં શ્રીકૃષ્ણ છો અને આ કૃષ્ણ રાધા છે અને તમે રાધા છો અને આ સ્વયં શ્રીકૃષ્ણ છે. આ વાતનું કોઈએ નિરૂપણ કર્યું હોય એવું મેં વેદોમાં જોયું નથી. અંબિકે, જેમ ગોલોક બ્રહ્માંડથી બહાર અને ઉપર છે તે જ પ્રમાણે વૈકુંઠ પણ છે. માં, જે વૈકુંઠ અને ગોલોક અજન્ય છે તે પ્રમાણે તમે પણ અજન્યા છો. જેમ સમસ્ત બ્રહ્માંડમાં બધા જીવધારી શ્રીકૃષ્ણના અંશાંશ છે અને બધી સ્ત્રીઓ તમારી અંશભૂતા છે. પરમાત્મા શ્રીકૃષ્ણના તમે દેહરૂપા છો. તમે તેથી જ તેમના આધારભૂતા છો. માં, એમના પ્રાણોથી તમે પ્રાણવતી છો અને તમારા પ્રાણોથી આ પરમેશ્વર શ્રીહરિ પ્રાણવાર છે. અહો, શું કોઈ શિલ્પીએ કોઈ હેતુથી આમનું નિર્માણ કર્યું છે? કદાપી નહીં. અંબિકે, આ શ્રીકૃષ્ણ નિત્ય છે અને તમે પણ નિત્યા છો. તમે તેમની અંશ સ્વરૂપા છો અથવા એ જ તમારા અંશ છે. આનું નિરૂપણ કોણે કર્યું છે? હું જગતસ્રષ્ટા બ્રહ્મા સ્વયં વેદોનું પ્રાગટ્ય કરનારો છું. તે વેદને ગુરુના મુખેથી શીખીને વિદ્વાન થઈ જાય છે, પરંતુ વેદ અથવા પંડિત તમારા ગુણો તથા સ્તોત્રોનું સંતાંશ પણ વર્ણન કરવામાં અસમર્થ છે. પછી બીજો કોણ તમારી સ્તુતિ કરી શકે છે? જે વસ્તુના બધાને પ્રત્યક્ષ દર્શન થયા તેનું વર્ણન કરવામાં તો કોઈ પણ સમર્થ થઈ શકે છે, પરંતુ જે વસ્તુ કદી જોવામાં કે સાંભળવામાં આવી નથી તેનું નિરૂપણ કોણ કરી શકે? હું મહેશ્વર અને અનંત કોઈ પણ તમારી સ્તુતિ કરવાની ક્ષમતા ધરાવતા નથી. સરસ્વતી અને વેદ પણ પોતાને અસમર્થ માને છે. પરમેશ્વરી પછી કોણ તમારી સ્તુતિ કરી શકે? મેં શાસ્ત્રોનું અનુસરણ કરી તમારા વિશે જે કંઈ કહ્યું છે તેના માટે તમે નારાજ ન થતા. જે ઈશ્વરોના પણ ઈશ્વર પરમાત્મા છે તેમનું યોગ્ય અને અયોગ્યતા પર પણ સમાન કૃપા હોય છે. જે પાલનને યોગ્ય સંતાન છે તેમના ક્ષણે ક્ષણે ગુણદોષ પ્રગટ
પ્રગટ થતા રહે છે, પરંતુ માતા અને પિતા તેના બધા દોષોને ક્ષમા કરે છે. આ પ્રમાણે કહીને જગતસ્રષ્ટા બ્રહ્મા તે બંનેના સર્વવંદ્ય તથા સર્વવાંછિત ચરણકમળોને પ્રણામ કરી તેમની સામે ઊભા રહી ગયા. જે મનુષ્ય બ્રહ્માજી દ્વારા કરવામાં આવેલા આ સ્તોત્રનો ત્રણેય સંધ્યાઓના સમય પાઠ કરે છે તે રાધા માધવના ત્રણોની ભક્તિ તથા દાસી અવશ્ય પ્રાપ્ત કરી લે છે. પોતાના કર્મોનું મૂલેચ્છેદન કરીને સુદુર્જય મૃત્યુને પણ જીતીને સમસ્ત લોકને ઓળંગીને ઉત્તમ ગોલોકમાં ચાલ્યો જાય છે. ભગવાન નારાયણ કહે છે કે બ્રહ્માજીની સ્તુતિ સાંભળીને રાધાએ તેમને કહ્યું, વિધાતા, તમારા મનમાં જે ઈચ્છા હોય તે વરદાન માગી લો. રાધિકાની વાત સાંભળીને જગતસ્રષ્ટા બ્રહ્માએ તેમને કહ્યું કે મા, તમારા બંને ચરણકમળોની ભક્તિ જ મારું અભિષ્ટ વરદાન છે, તે જ મને આપી દો. વિધાતાને આટલું કહેતા શ્રી રાધાએ તુરત જ બહુ સારું કહી તેમની પ્રાર્થના સ્વીકારી લીધી. ત્યારે લોકનાથ બ્રહ્માએ ફરી ભક્તિભાવથી શ્રી રાધાને પ્રણામ કર્યા. તે સમયે તેમણે રાધા અને કૃષ્ણની વચ્ચે અગ્નિની સ્થાપના કરી તેને પ્રજ્વલિત કર્યા. પછી શ્રી હરિના સ્મરણપૂર્વક વિધાતાએ વિધિપૂર્વક તે અગ્નિમાં આહુતિ આપી. ત્યારબાદ શ્રી કૃષ્ણ પુષ્પશૈયાથી ઉઠીને અગ્નિની સમીપ બેઠા. પછી બ્રહ્માજીએ બતાવેલી વિધિથી તેમણે હવન કર્યો. ત્યાર પછી શ્રી કૃષ્ણ અને રાધાને પ્રણામ કરી બ્રહ્માજીએ સ્વયં પિતાના કર્તવ્યનું પાલન કરતા રહીને તે બંનેનું વૈવાહિક મંગલ કૃત્ય કરાવ્યું અને 7 વાર અગ્નિદેવની પરિક્રમા કરાવી. ત્યાર પછી રાધા પાસે અગ્નિની પરિક્રમા કરાવીને શ્રી કૃષ્ણ પ્રણામ કરાવીને રાધાને તેમની પાસે બેસાડ્યા. પછી રાધાનો આ શ્રી કૃષ્ણના હાથમાં આપ્યો અને માધવ પાસે 7 વૈદિક મંત્રો બોલાવડાવ્યા. ત્યાર પછી વેદજ્ઞ વિધાતાએ શ્રીહરિના વક્ષસ્થળ પર રાધિકાનો હાથ ઝુકાવીને રાધાની પીઠ પર શ્રી કૃષ્ણનો હાથ રખડાવડાવ્યો. ત્યાર પછી બ્રહ્માએ પારિજાતના પુષ્પોની માળા શ્રી રાધાના હાથે શ્રી કૃષ્ણના ગળામાં પહેરાવી દીધી. પછી કૃષ્ણને બેસાડ્યા અને તેમના ડાબા ભાગમાં મંદ મંદ મુસ્કરાતી શ્રી રાધાને બેસાડ્યા. ત્યાર પછી તે બંનેના હાથ જોડાવી અને 5 વૈદિક મંત્રો બોલાવડાવ્યા. ત્યાર પછી વિધાતાએ શ્રી કૃષ્ણને ફરીથી પ્રણામ કરી જેમ પિતા પોતાની પુત્રીનું દાન કરે તે જ પ્રમાણે રાધિકાને તેમના હાથમાં સોંપી દીધા. આ જોઈને આનંદિત થયેલા દેવતાઓ વાજિંત્રો વગાડવા લાગ્યા. મંડપ પર પારિજાત પુષ્પોની વૃષ્ટિ થવા લાગી. શ્રેષ્ઠ ગંધર્વોએ ગીત ગાય અને અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. બ્રહ્માજીએ શ્રી હરિની સ્તુતિ કરી અને હસતા રહીને તેમને કહ્યું કે તમારા બંનેના ચરણકમળોમાં મારી ભક્તિ વધે એ મને દક્ષિણા આપો. બ્રહ્માજીની વાત સાંભળી સ્વયં શ્રી હરિ તેમને કહ્યું કે બ્રહ્મન, મારા ચરણકમળોમાં તમારી દ્રઢ ભક્તિ રહો. હવે તમે પોતાના સ્થાન પર જાઓ, તમારું કલ્યાણ થશે, એમાં સંશય નથી. વત્સ, મેં જે કાર્ય તમને સોંપ્યું છે તેનું મારી આજ્ઞાનુસાર પાલન કરો. મુનિએ શ્રી કૃષ્ણનો આદેશ સાંભળીને જગત વિધાતા બ્રહ્મા શ્રી રાધા કૃષ્ણને પ્રણામ કરી પ્રસન્નતાપૂર્વક પોતાના લોકમાં ચાલ્યા ગયા. બ્રહ્માજી ગયા પછી મુસ્કુરાતી રહીને રાધિકાએ ત્રાંસી દ્રષ્ટિથી શ્રીહરિના મુખ તરફ જોયું અને લજ્જાથી પોતાનું મુખ ઢાંકી લીધું. તે સમયે તેમનું સર્વાંગ પુલકિત થઈ ગયું હતું. તેઓ પ્રેમ વેદનાનો અનુભવ કરી રહ્યા હતા. શ્રીહરિને ભક્તિપૂર્વક પ્રણામ કરી રાધા તેમની શૈયા પર ગયા. ત્યાં ચંદન, અગર, કસ્તુરી અને કેસરનો અંગરાંગ રાખેલો હતો. રાધાએ કૃષ્ણના લલાટમાં તિલક કરી તેમના વક્ષસ્થળમાં ચંદન લગાવ્યું. પછી સુધા અને મધથી ભરેલું રત્નપાત્ર ભક્તિપૂર્વક હરિના હાથમાં આપ્યું. જગદીશ્વર શ્રી કૃષ્ણે તે સુધાનું પાન કર્યું. ત્યાર પછી શ્રી રાધાએ કપૂર વગેરેથી સુવાસી સુરમ્ય તાંબુલ શ્રીકૃષ્ણને આપ્યું. શ્રીહરિ તેનો ઉપભોગ કર્યો. પછી શ્રીહરિને આપેલા સુધારસનું પ્રસન્નતાપૂર્વક શ્રી રાધાએ આસ્વાદન કર્યું. ત્યાં સાથે સાથે તેમને આપેલા તાંબુલને પણ શ્રીહરિની સમીપમાં જ ખાઈ લીધું. પછી રાધાના હાથમાંથી શ્રીહરિ દર્પણ લઈ લીધું અને રાધિકાએ પણ બળપૂર્વક તેમના હાથમાંથી વાંસળી છીની લીધી. આમ પરસ્પર બંને એકબીજાના મન મોહી લીધા. પ્રેમ મિલન પછી રાધાએ પ્રસન્નતાપૂર્વક પરમાત્મા શ્રીકૃષ્ણને તેમની વાંસળી આપી દીધી. શ્રીકૃષ્ણે પણ રાધાને તેમનું દર્પણ આપી દીધું. તેમના કેશોમાં સુંદર વેણી બાંધી દીધી અને બાલ પ્રદેશમાં સિંદૂરનું તિલક કર્યું. વિચિત્ર પાત્ર રચનાથી યુક્ત સુંદર વેશ બનાવ્યો. જેમણે જેવી વેશ રચના કરી તેવી રચના વિશ્વકર્મા પણ જાણતા ન હતા. પછી સખીઓની વાતો તો ક્યાં છે. જ્યારે રાધા શ્રીકૃષ્ણની વેશ રચના કરવા તૈયાર થયા ત્યારે તેઓ કિશોરાવસ્થાનું રૂપ ત્યાગીને પુનઃ શિશુરૂપ થઈ ગયા. રાધાએ જોયું બાલકૃષ્ણને બહુ ભૂખ લાગી છે. નંદરાય જેવા ભયભીત અચ્યુતને જોયા હતા તે જ રૂપમાં તેઓ દેખાયા. રાધા વ્યથિત થઈને લાંબા શ્વાસ ખેંચીને આમ તેમ 9 તરુણો શ્રીકૃષ્ણને નિહાળવા માટે શોધવા લાગ્યા. તેઓ શોકથી પીડિત થઈ અને વિરહથી વ્યાકુળ થઈ ગયા. તેમણે રાંક ભાવે શ્રીકૃષ્ણના ઉદ્દેશથી આ દીનતાપૂર્ણ વાત કહી. માયેશ્વર, તમે પોતાની આ દાસીની સમક્ષ આવી માયા કેમ કરો છો? આટલું કહીને રાધા પૃથ્વી પર પડી ગયા અને રડવા લાગ્યા. આ બાજુ બાલકૃષ્ણ પણ રડી રહ્યા. તે સમયે આકાશવાણી થઈ, રાધે, તમે કેમ રડો છો? શ્રીકૃષ્ણના ચરણકમળનું ચિંતન કરો. જ્યાં સુધી રાસમંડળનું આયોજન થતું નથી ત્યાં સુધી દરરોજ રાત્રે તમે અહીં આવશો. પોતાના ઘરમાં પોતાની છાયા મૂકી સ્વયં અહીં ઉપસ્થિત થઈને શ્રીહરિની સાથે નિત્ય મનોવાંછિત ક્રીડા કરશો. તેથી રડશો નહીં, શોક છોડો અને પોતાના બાલરૂપધારી પ્રાણેશ્વર માયાપતિને લઈને ઘેર ચાલ્યા જાઓ. જ્યારે આકાશવાણી સુંદરી રાધાને આ પ્રકારનું આશ્વાસન આપ્યું ત્યારે તે પ્રમાણે રાધાએ બાળકને ઉપાડી લીધા અને પૂર્વોક્ત પુષ્પોદ્યાન, વન તથા ઉત્તમ રત્નમંડપ તરફ જોયું. ત્યાર પછી રાધા વૃંદાવનથી તુરત નંદાલય તરફ ચાલવા લાગ્યા. રાધા તેઓ મનોવેગે ચાલનારા હતા તેથી અડધા નિમેષમાં ત્યાં પહોંચી ગયા. તેમની વાણી વિનય અને મધુર હતી. આંખો લાલ થઈ ગઈ હતી. તેઓ યશોદાજીના ખોળામાં તે બાળકને આપવા તત્પર થઈને આ પ્રમાણે બોલ્યા, મૈયા વ્રજમાં તમારા આ સ્વામી
એ આ બાળકને ઘરે પહોંચાડવા માટે મને આપ્યો હતો. ભૂખથી રડી રહેલા આ બાળકને લઈને હું રસ્તામાં બહુ વ્યથિત થઈ ગઈ છું. મારું ભીનું વસ્ત્ર આ બાળકના શરીરને ચોંટી ગયું છે. આકાશ વાદળોથી ઘેરાયેલું છે. રસ્તામાં લાપસણી ભૂમિ છે. કાદવ કીચડ પણ બહુ છે. યશોદાજી, હવે આ બાળકને ઉપાડી શકવા હું અસમર્થ છું. ભદ્રે આને લઈને સ્તનપાન કરાવી શાંત કરો. મેં ઘણીવારથી ઘર છોડ્યું છે, તેથી હું જાઉં છું. સતી યશોદે, તમે સુખી રહો. આમ કહીને બાળક આપીને રાધા પોતાના ઘરે ચાલી ગઈ. યશોદાએ બાળકને સ્તનપાન કરાવ્યું. રાધા દિવસે પોતાના ઘરમાં રહીને ગૃહ કાર્ય તત્પર દેખાતા હતા, પરંતુ દરરોજ રાત્રે ત્યાં વૃંદાવનમાં જઈને શ્રીહરિની સાથે ક્રીડા કરતા હતા. વત્સ નારદ, આ પ્રમાણે મેં તમને સુખદ તથા મોક્ષદાયક પુણ્યમય શ્રીકૃષ્ણ ચરિત્ર કહ્યું. હવે બીજી લીલાઓનું વર્ણન કરું છું, સાંભળો. વનમાં શ્રીકૃષ્ણ દ્વારા બકાસુર, પ્રલંબાસુર અને કેશીનો વધ, તે બધાનું ગોલોકધામમાં ગમન, તેમનું પૂર્વજીવનનો પરિચય, પાર્વતીના ત્રિમાસિક વ્રતનું સવિધિ વર્ણન તથા નંદની આજ્ઞાનુસાર સમસ્ત વ્રજવાસીઓનું વૃંદાવનમાં ગમન. ભગવાન નારાયણ કહે છે કે મુને, એક સમયની વાત છે. માધવ શ્રીકૃષ્ણ ગોપ, ગોવાળો અને હળધરની સાથે ખાઈ પીને રમવા માટે શ્રીવનમાં ગયા. ત્યાં મધુસૂદને નાના પ્રકારની બાલોચિત ક્રીડાઓ કરી. તે ક્રીડા સમાપ્ત કરી ગોપ બાળકો તેમની સાથે તેમણે ગોધનને આગળ કરી ત્યાં વનમાં સ્વાદિષ્ટ જળ પીને મહાબલી શ્રીકૃષ્ણ તે સ્થાનથી ગાયોને લઈને મધુવનમાં ગયા. તે વનમાં બળવાન અને ભયંકર એક દૈત્ય હતો. તેની આકૃતિ અને મુખ બહુ વિકરાળ હતું. તેનો વર્ણ સફેદ હતો. તે પર્વતાકાર દૈત્ય બગલાના આકારનો દેખાતો હતો. તેણે જોયું ગોષ્ઠમાં ગાયોનો સમુદાય છે અને ગ્વાલ બાળકોની સાથે કેશવ અને બલરામ પણ વિદ્યમાન છે. પછી તો જેમ અગત્યે વાતપિત્તને પેટમાં પધરાવી દીધો હતો, તે પ્રમાણે તે દૈત્ય લીલાપૂર્વક બાધાને ગળી ગયો. શ્રીહરિ બકાસુરનો કોળિયો બની ગયા. આ જોઈને દેવતાઓ ભયભીત થઈ ગયા. તેઓ સંતૃપ્ત થઈને હાહાકાર કરતા હાથમાં હથિયારો લઈને દોડ્યા. ઇન્દ્રે દધીચી મુનિના હાડકામાંથી બનાવેલ વજ્ર ચલાવ્યું, પરંતુ તેના પ્રહારથી બકાસુર ન મરાયો. માત્ર તેની એક પાંખ બળી ગઈ. ચંદ્રમાએ હિમપાત કર્યો, પરંતુ તેનાથી તે દાનવને માત્ર ઠંડીનો અનુભવ થયો. સૂર્યપુત્ર યમે તેના પર યમદંડ ફેંક્યો. તેનાથી તે કુંઠિત થઈને ગયો, હાલી ચાલી ન શક્યો. વાયુએ વાયુસ્ત્ર ચલાવ્યું. તેનાથી તે એક સ્થાન પરથી બીજા સ્થાન પર ચાલ્યો ગયો. વરુણે શિલાઓની વર્ષા કરી. તેનાથી તે ભારે વ્યથિત થઈ ગયો. અગ્નિદેવે અગ્નિયાસ્ત્ર ચલાવી તેની બધી પાંખો બાળી નાખી. કુબેરના અર્ધચંદ્રથી તેના પગ કપાઈ ગયા. ઈશાના ત્રિશૂળથી તે અસુર મૂર્છિત થઈ ગયો. અને આ જોઈ ઋષિ અને મુનિ ભયભીત થઈને કૃષ્ણને આશીર્વાદ આપવા લાગ્યા. એ દરમિયાન શ્રીકૃષ્ણ બ્રહ્મ તેજથી પ્રજ્વલિત થઈ ઉઠ્યા. તે પરમેશ્વરે બહાર અને અંદરથી તે દૈત્યના સંપૂર્ણ શરીરમાં બળતરા ઉત્પન્ન કરી દીધી. ત્યારે તે બધાનું વમન કરીને તે દાનવે પણ પ્રાણ ત્યાગ કરી દીધા. આ પ્રમાણે બકાસુરનો વધ કરી શ્રીકૃષ્ણ ગાયો અને ગોવાળોની સાથે અત્યંત મનોહર કેલી કદમ વનમાં ગયા. ત્યાં તેમણે સમયે ત્યાં વૃષભરૂપધારી પ્રલંબ નામક અસુર આવી પહોંચ્યો, જે બહુ બળવાન હતો, મહાન ધૂર્ત અને પર્વત જેવો વિશાળકાય હતો. તેણે બંને શિંગડાઓથી શ્રીહરિને ઉઠાવ્યા અને ત્યાં ઘુમાવવા માંડ્યા. આ જોઈને બધા ગ્વાલબાળો ભાગવા અને રડવા લાગ્યા, પરંતુ બળવાન બલરામ જોરથી હસવા લાગ્યા, કેમ કે તે જાણતા હતા કે મારો ભાઈ સાક્ષાત પરમેશ્વર છે. તેમણે ગ્વાલ બાળકોને સમજાવીને કહ્યું કે ભય કઈ વાતનો છે. આ બાજુ મધુસૂદન તેના બંને શિંગડા પકડી લીધા અને તેને આકાશમાં ઘુમાવીને જમીન પર પછાડ્યો. દૈત્યરાજ પ્રલંબ પૃથ્વી પર પડતા જ પ્રાણોથી હાથ ધોઈ બેઠો. આ જોઈને ગોપ બાળકો હસવા લાગ્યા અને ગાવા અને નાચવા લાગ્યા. પ્રલંબાસુરનો વધ કરી બલરામ સહિત પરમેશ્વર શ્રીકૃષ્ણ તુરત જ ગાયો ચરાવવા કાર્યમાં લાગી ગયા. તેઓ ગાયો ચરાવતા ભાંડીરવન પાસે આવી પહોંચ્યા. તે સમયે માધવને જતા જોઈને બળવાન દૈત્યકેશી ઘોડાના રૂપમાં પોતાના ટાપથી ધરતીને ખોદતો રહીને તુરત જ ત્યાં આવી પહોંચ્યો. તેણે શ્રીહરિને મસ્તક પર ચડાવીને સંતુષ્ટ થઈ આકાશમાં 100 યોજન સુધી વારંવાર ઉછાળીને ઘુમાવ્યા અને અંતમાં પૃથ્વી પર પડી ગયા. તે પાપી શ્રીહરિના હાથને દાંતથી પકડીને હાથને ચાવવા લાગ્યો, પરંતુ શ્રીહરિના અંગ મનુષ્ય જેવા પંચમહાભૂતના ન હતા, બલકે વજ્રના હતા. તેથી તે હાથને ચાવવા જતાં તેના બધા દાંત તૂટી ગયા અને શ્રીકૃષ્ણના તેજથી દગ્ધ થઈને તેણે પૃથ્વી પર પ્રાણોનો ત્યાગ કરી દીધો. સ્વર્ગમાં વાજિંત્રો વાગવા લાગ્યા અને પુષ્પની વૃષ્ટિ આરંભ થઈ ગઈ. આ દિવ્ય રૂપધારી પાર્ષદો વિમાન પર બેસીને ત્યાં આવી પહોંચ્યા. તે બધાને 2 ભુજાઓ હતી. તેઓ પીતાંબરધારી કિરીટ કુંડળથી અલંકૃત તથા વનમાળાથી વિભૂષિત હતા. તેમણે વિનોદ માટે હાથમાં વાંસળી પણ રાખી હતી. તેમના પગમાં નુપુરનો મધુર ઝણકાર થઈ રહ્યો હતો. તેમના બધા અંગો પર ચંદન લગાવ્યું હતું. તેઓ ગોપેશ ધારી બહુ સુંદર દેખાતા હતા. તેમના પ્રસન્ન મુખ પર મંદ હાસ્ય હતું. તેઓ શ્રીકૃષ્ણ ભક્તો પર અનુગ્રહ કરવા ઉત્સુક હતા. રત્નોના સાર તત્વથી નિર્મિત તેજસ્વી દિવ્ય રથ પર આરૂઢ થઈને તેઓ ભાંડીરવનમાં તે સ્થાન પર આવ્યા જ્યાં શ્રી હરિ ઉપસ્થિત હતા. તે સમયે દિવ્ય વસ્ત્ર પહેરીને
રત્નમય અલંકારોથી વિભૂષિત 3 પુરુષ ત્યાં આવ્યા. તેઓ શ્રીહરિને પ્રણામ કરી તેમની સ્તુતિ કરતા રહીને તે વિમાન દ્વારા ઉત્તમ ગોલોકમાં ચાલ્યા ગયા. તે ત્રણેય પૂર્વના વૈષ્ણવ પુરુષ હતા, જે મર્યા પછી દાનવ યોનિને પ્રાપ્ત થયા હતા. તેઓ શ્રીકૃષ્ણના હાથે મરાઈ જવાથી પાર્શ્વ થઈને ગોલોકમાં ચાલ્યા ગયા. નારદજીએ પૂછ્યું કે મહાભાગ, તે દિવ્ય પુરુષ કોણ હતા જે દૈત્ય બની ગયા હતા? કહો કે કેવી અદ્ભુત વાત સાંભળી રહ્યો છું. ભગવાન નારાયણ બોલ્યા કે બ્રહ્મણ સાંભળો, હું આનો પ્રાચીન ઇતિહાસ કહું છું. મેં પુષ્કળ તીર્થમાં સૂર્યગ્રહણના અવસર પર સાક્ષાત મહેશ્વરના મુખથી આ વિષયમાં સાંભળ્યું હતું. શ્રીહરિના ગુણકીર્તનના પ્રસંગમાં ભગવાન શંકરે આ કથા કહી હતી. ગંધમાદન પર્વત પર ગંધર્વરાજ ગંધર્વા રહેતા હતા. તેઓ શ્રીહરિના મહાન સેવક, તપસ્વી અને મહાન સંત હતા. તેમને 4 પુત્ર થયા, જે ગંધર્વોમાં શ્રેષ્ઠ મનાતા હતા. તેઓ નિરંતર શ્રીકૃષ્ણના ચરણકમળોનું ચિંતન કરતા હતા. તે બધા દુર્વાસાના શિષ્ય હતા અને શ્રીકૃષ્ણના આરાધક હતા. દરરોજ શ્રીહરિને કમળ ચઢાવીને પૂજા કર્યા બાદ જ જળ પીતા હતા. તેમના નામ છે વસુદેવ, સુહોત્ર, સુદર્શન અને સુપાર્શ્વ. તે 4 શ્રેષ્ઠ વૈષ્ણવ હતા અને પુષ્કરમાં તપસ્યા કરતા હતા. ચિરકાળ તપસ્યા કર્યા પછી તેમણે મંત્ર સિદ્ધિ મેળવી લીધી હતી. તે ચારેયમાં જે જ્યેષ્ઠ વસુદેવ હતા તે દુર્વાસા પાસેથી યોગ્ય જ્ઞાન પ્રાપ્ત કરીને યોગીઓમાં શ્રેષ્ઠ અને સિદ્ધ થઈ ગયા હતા. તેણે લગ્ન ન કર્યા. તે બ્રહ્મતેજથી પ્રકાશિત થઈ તત્કાળ દેહનો ત્યાગ કરી શ્રીકૃષ્ણનો પાર્ષદ થઈ ગયા. એક દિવસ તે ત્રણેય ભાઈઓ ચિત્ર સરોવરના તટ પર ગયા. તેઓ સૂર્યોદય વખતે શ્રીહરિની પૂજા માટે કમળ લેવા ઈચ્છતા હતા. મુનિ કમળોનો સંગ્રહ કરીને જોઈ રહેલા તે વૈષ્ણવોને જ્યારે ભગવાન શંકરના સેવકોએ જોઈએ ત્યારે તેઓ બધા બાંધીને તેમને પોતાની સાથે લઈ ગયા. શંકરના સેવકો બળવાન હતા, તેથી તે દુર્બલ વૈષ્ણવોને પકડીને શંકરજી પાસે લઈ ગયા. ભગવાન શંકરને તેમણે દંડવત પ્રણામ કર્યા. શિવજી તેમને ઉત્તર આશીર્વાદ આપીને તુરત તેમની સાથે ચર્ચા કરવા તત્પર થયા. તે સમયે તેમના પ્રસન્ન મુખ પર મુસ્કુરાહટ પ્રસરી રહી હતી. તેઓ તે ભક્તજનો પર અનુગ્રહ કરવા માટે ઉત્સાહિત થઈ ચૂક્યા હતા. ભગવાન શિવે પૂછ્યું કે પાર્વતીના સરોવરમાં પ્રવેશ કરીને કમળ લેવાવાળા તમે લોકો કોણ છો? પાર્વતીના વ્રતની પૂર્તિ માટે 1,00,000 યક્ષ તે સરોવરની શોભા કરે છે. પાર્વતી પતિ વિષયક સૌભાગ્યની વૃદ્ધિ માટે જ્યારે ત્રિમાસિક વ્રતનો આરંભ કરે છે ત્યારે તેઓ સતત 3 મહિના સુધી શ્રીહરિની ભક્તિભાવથી દરરોજ 1,000 કમળ ચડાવે છે. ભગવાન શિવનું આ વચન સાંભળીને તે ત્રણેય વૈષ્ણવ ભયભીત થઈને ભક્તિથી હાથ જોડીને બોલ્યા. ગંધર્વે કહ્યું કે પ્રભુ, અમે લોકો ગંધર્વરાજ ગંધવાહનના પુત્ર ગંધર્વોમાં શ્રેષ્ઠ છીએ. મહેશ્વર, અમે લોકો દરરોજ શ્રીહરિને કમળ ચઢાવીને જળ પીએ છીએ. હે નાથ, અમને આ સરોવર પાર્વતીજી દ્વારા રક્ષિત છે એની ખબર ન હતી. તમે આ બધા લાલ કમળ લઈ લો અને પોતાના વ્રતને સફળ બનાવો. મહાદેવ, અમે આજે કમળ નહીં ચડાવીએ અને જળ પણ નહીં ચડાવીએ. એમ આ કમળ તમને અર્પણ કરી દીધા છે. જેમનું ચરણકમળનું દરરોજ ચિંતન કરીને અમે કમળથી પૂજા કરીએ છીએ. આજે સાક્ષાત તમને કમળ અર્પણ કરીએ છીએ. અમે બધા જ પવિત્ર થઈ જોઈએ. પ્રભુ એક જ છે, બ્રહ્મ એક જ છે, બંને નથી. તેમનો ક્યાં દેહ અને ક્યાં રૂપ ભક્તો પર અનુગ્રહ કરવા માટે જગદીશ્વર વેશ ધારણ કરે છે. રૂપ ભેદ માયાથી પ્રતીત થાય છે. પ્રભુ, તમે આ કમળને લઈ લો, કેમ કે તમે જ અમારા પ્રભુ છો. અચ્યુત, અમારું હૃદય જેના ધ્યાનથી પરિપૂર્ણ છે, તમે પોતાના તેજ સ્વરૂપને અમને દર્શન કરાવો. જેને 2 ભુજાઓ, સુંદર કિશોર અવસ્થા, શ્યામ સુંદર રૂપ છે, હાથમાં વાંસળી છે, પીતાંબર ધારી છે, જેમના મુખ 1 મુખ 2 નેત્ર અને જે ચંદન અને અગરથી ચર્ચિત છે, જેમના પ્રસન્ન મુખ પર મંદ મુસ્કાનની પ્રભા વિખેરાઈ રહી હતી, જે રત્નમય અલંકારોથી વિભૂષિત છે, જેમનું વક્ષસ્થળ મણિરાજ કૌસ્તુભની કાંતિથી અત્યંત ઉજ્જવળ દેખાય છે, જેમના મસ્તક પર મોરપંખ છે, જે માલતીની માળાથી વિભૂષિત છે, પારિજાતના ફૂલોથી અલંકૃત છે, કરોડો કંદર્પોના લાવણ્યનું લીલાધામ છે, ટોળે ટોળા ગોપીઓ મંદ મુસ્કાન અને ત્રાસી ચિંતવન જેમના તરફ જોયા કરે છે, જે નૂતન યૌવનથી સંપન્ન તથા રાધાના વક્ષસ્થળ પર વિરાજમાન છે, બ્રહ્મા વગેરે જેમની સ્તુતિ કરે છે, જે સૌને માટે વંદનીય છે, ચિંતનીય અને વાંછનીય છે, અને જે સ્વાત્મારામ પૂર્ણકામ તથા ભક્તો પર અનુગ્રહના માટે ઉત્સુક રહે છે. તમારા તે જ રૂપના હું દર્શન કરવા ચાહું છું. આમ કહીને તે શ્રેષ્ઠ ગંધર્વ ભગવાનની શંકરની સામે ઊભા થઈ ગયા. શ્રીકૃષ્ણના રૂપનું વર્ણન સાંભળીને ભગવાન શંકરના અંગો રોમાંચિત થઈ ગયા. તેમના નેત્રોમાં આંસુ ભરાઈ આવ્યા. તેમણે ગંધર્વોની ઉક્ત વાતો સાંભળી તેમને આ પ્રમાણે કહ્યું કે મેં જાણી લીધું હતું કે તમે લોકો શ્રેષ્ઠ વૈષ્ણવ છો અને પોતાની ચરણરથથી પૃથ્વીને પવિત્ર કરવા માટે ભ્રમણ કરી રહ્યા છો. હું કૃષ્ણ ભક્તના દર્શનની ઈચ્છા રાખું છું, કેમ કે સાધુ સંતો 3 લોકમાં દુર્લભ છે. તમે લોકો મને દેવતાઓ અને પાર્વતીથી પણ વધારે પ્રિય છો. મને વૈષ્ણવો તથા એના પોતાનાથી પણ વધારે પ્રિય છે, પરંતુ મેં પૂર્વકાળમાં જ પ્રતિજ્ઞા કરી છે કે તે પણ વ્યર્થ થવી ન જોઈએ.
મહાભાગ વૈષ્ણવો સાંભળો, મેં એવી પ્રતિજ્ઞા કરી છે કે પાર્વતીના વ્રતના સમયે જે લોકો કોઈ અન્ય વ્રતના નિમિત્તે આ સરોવરમાંથી કમળ લઈ જશે તેઓ તુરંત અસુરી યોનિને પ્રાપ્ત થશે, એમાં સંશય નથી. કૃષ્ણના ભક્તોનું ક્યાંય અશુભ થતું નથી. તમે લોકો પહેલાં દાનવી યોનિમાં જઈને પછી અવશ્ય ગોલોકમાં જશો. તમારા મનમાં શ્રીકૃષ્ણના પ્રત્યક્ષ દર્શન કરવાની ઉત્કંઠા છે, તેથી બાળકો તમને વૃંદાવનમાં તે રૂપના અવશ્ય દર્શન થશે. શ્રીકૃષ્ણને જોઈને તેમના હાથે મૃત્યુને પ્રાપ્ત થઈ તમે વૈષ્ણવ શિરોમણી બની જશો અને દિવ્ય વિમાન પર આરૂઢ થઈને હરિધામમાં પધારશો. તમે લોકો હજી અહીં તો વાંછિત રૂપને જોવા ઉત્સુક છો, તેથી તે જુઓ. આ પ્રમાણે કહીને ભગવાન શિવે તે રૂપના દર્શન કરાવ્યા. તે રૂપના દર્શન કરીને તે વૈષ્ણવોની આંખોમાં આંસુ આવી ગયા. તેઓ ભગવાનને પ્રણામ કરીને દાનવ યોનિમાં ચાલ્યા ગયા. તેથી તેઓ દાનવેશ્વર થયા. વાસુદેવ તો પહેલેથી જ મુક્ત થઈ ચૂક્યા હતા. સુહોત્ર, બકાસુર, સુદર્શન, પ્રલંબ અને સુપાર્શ્વ કેસી થયો હતો. ભગવાન શંકરના વરદાનથી શ્રીહરિના પરમ ઉત્તમ દર્શન કરીને તેમના હાથે મૃત્યુ પામ્યા અને તે ત્રણે તેમના પરમધામમાં ચાલ્યા ગયા. વિપ્રવર શ્રીહરિનું આ અદ્ભુત ચરિત્ર કહ્યું. બક, પ્રલંબ અને કેશીના ઉદ્ધારનો આ પ્રસંગ વાચકો તથા શ્રોતાઓને મોક્ષ પ્રદાન કરનારો છે. નારદજીએ પૂછ્યું કે મહાભાગ, તમારી કૃપાથી આ બધી અદ્ભુત વાતો મેં સાંભળી. હવે હું એ સાંભળવા ઈચ્છું છું કે પાર્વતીએ કયું વ્રત કર્યું હતું, એ વ્રતના આરાધ્ય દેવ કોણ છે, તેનું ફળ શું છે અને તેમાં પાલન કરવા યોગ્ય નિયમ ક્યાં છે? ભગવાન, તે વ્રત માટે ઉપયોગી દ્રવ્ય ક્યાં ક્યાં છે? કેટલા સમય સુધી વ્રત કરવાનું હોય અને તેની પ્રતિષ્ઠામાં શું શું કાર્ય આવશ્યક હોય? પ્રભુ, આ બધું વિચાર કરીને મને સંભળાવો. આ વિષયને સાંભળવા માટે હું બહુ ઉત્સુક છું. નારાયણ બોલ્યા કે મુનિ, આ ત્રૈમાસિક નામક વ્રત છે જે સ્ત્રીના પતિ વિષયક સૌભાગ્યને વધારનારું છે. આ વ્રતના આરાધ્ય દેવતા છે રાધિકા સહિત ભગવાન શ્રીકૃષ્ણ. ઉત્તરાયણના વિષુવ યોગમાં આ વ્રતનો આરંભ થાય છે અને દક્ષિણાયને આરંભ થતાં સુધી આની સમાપ્તિ થઈ જાય છે. વૈશાખની સંક્રાંતિના દિવસે સ્નાન કરી ગંગા તટ પર વ્રતનો સંકલ્પ લેવો. ત્યાર પછી વ્રતીય કળશ પર મણીના શાલિગ્રામ શિલામાં અથવા જળમાં રાધાકૃષ્ણનું પૂજન કરવું. પ્રથમ 5 દેવતાઓની પૂજા કરી ભક્તિભાવથી રાધાવલ્લભનું ધ્યાન કરવું. તેમના સામવેદમાં આવેલા ધ્યાનનું વર્ણન કરું છું, સાંભળો. ભગવાન શ્રીકૃષ્ણની અંગકાંતિ પાણી ભરેલા વાદળો જેવી શ્યામ છે. તેઓ રેશમી પીતાંબર ધારણ કરે છે. તેમનું મુખ શરતકાલની પૂર્ણિમાના ચંદ્રમા જેવું મનોહર છે. તેના પર મંદ હાસ્યની પ્રતિભા વિખેરાઈ રહી છે. નેત્ર શરદ ઋતુના પ્રફુલ્લ કમળોની શોભાનો તિરસ્કાર કરી રહ્યા છે. તે નેત્રોમાં સુંદર અંજન લગાવેલું છે. તેઓ ગોપીઓના મનને વારંવાર મોહિત કરતા રહે છે. રાધા તેમની તરફ જોઈ રહ્યા છે. તેઓ રાધાના વક્ષસ્થળમાં વિરાજમાન છે. બ્રહ્મા, અનંત, શિવ અને ધર્મ વગેરે દેવતાઓની તેમની સ્તુતિ કરે છે. આ પ્રમાણે શ્રીકૃષ્ણનું ધ્યાન કરીને વ્રતી પુરુષે તે ધ્યાન દ્વારા તેમનું આહ્વાન કરવું. ત્યાર પછી તેણે રાધાનું ધ્યાન કરવું. તે ધ્યાન યજુર્વેદની મધ્યાંદીની શાખામાં આવેલું છે. રાધા રાસેશ્વરી રમણીયા છે અને રાસોલ્લાસ રાસને માટે ઉત્સુક છે. રાસમંડળના મધ્ય ભાગમાં તેમનું સ્થાન છે. તેઓ રાસના અધિષ્ઠાત્રી દેવી છે. રાસેશ્વરના વક્ષસ્થળમાં વાસ કરે છે. રાસના રાસિકા છે. રાસિક શેખર શ્યામ સુંદરની પ્રિયા છે. રાસિકાઓમાં શ્રેષ્ઠ છે. સુરમ્ય રમારૂપિણી છે. પ્રિયતમ સાથે રમણના માટે ઉત્સુક રહે છે. તેમના નેત્ર શરતકાલના પ્રફુલ્લ કમળોની શોભાને તિરસ્કૃત કરે છે. તેઓ તિરછી ભ્રુકુટી સુશોભિત છે. તેમના નેત્રોમાં સુરમો શોભી રહ્યો છે. શરદ પૂર્ણિમાના ચંદ્રમા જેવા સુંદર મુખ પર મંદ મુસ્કાનની પ્રભાના કારણે તેમની મનોહરતા બહુ વધી ગઈ છે. મનોહર ચંપા જેવી તેમની અંગકાંતિ સોનેરી દેખાય છે. ચંદન, કસ્તુરીની બિંદી તથા સિંદૂર બિંદીથી તેમનો શૃંગાર કરવામાં આવ્યો છે. કપોલો પર સુંદર પત્રાવલીની રચના શોભાયમાન થઈ રહી છે. અગ્નિશુદ્ધ દિવ્ય વસ્ત્રથી તેમની ઉજ્જવલતા વધી ગઈ છે. ઉત્તમ રત્નો દ્વારા નિર્મિત કુંડળોથી કાંતિથી તેમના સુંદર ગાલ પ્રકાશિત થઈ રહ્યા છે. રત્નેન્દ્ર સાર રચિત હારથી વક્ષસ્થળ ઉદ્ભાસિત થઈ રહ્યું છે. રત્ન નિર્મિત કંકણ, કેયુર તથા કિંકિણી રત્નથી તેમના અંગની અપૂર્વ શોભા થઈ રહી છે. ઉત્તમ રત્નોના સાર તત્વોથી નિર્મિત નુપુરોના ઝણકારથી તેમના બંને ચરણ સુશોભિત થાય છે. બ્રહ્મા વગેરે પણ સેવનીય. શ્રીકૃષ્ણ સ્વયં તેમની સેવા કરે છે. સર્વેશ્વર દ્વારા તેમની સ્તુતિ કરવામાં આવે છે તથા તેઓ સર્વના કારણ સ્વરૂપા છે. એવા શ્રી રાધાનું હું ભજન કરું છું. આ પ્રમાણે ધ્યાન કરી શ્રીકૃષ્ણની સાથે તેમનું પૂજન કરવું. દરરોજ ભક્તિભાવથી 16 ઉપચાર ચઢાવી પૂજા કરવી. વ્રતીએ દરેક ઉપચારો અલગ અલગ અને ક્રમશઃ અર્પિત કરવા. મુનિ, દરરોજ 108 દિવ્ય સહસ્રદળ કમળ લઈને તેમની 108 આહુતિ આપવી. ભક્તિભાવથી કૃષ્ણાય સ્વાહા મંત્રનો ઉચ્ચાર કરી યત્નપૂર્વક આહુતિઓ આપવી જોઈએ. કેરી અથવા કેળાના કાચા અથવા પાકા ફળને લઈને તેની 108 આહુતિ આપવી. ફળ અખંડ હોવા જોઈએ. મુનિ, દરરોજ 100 બ્રાહ્મણોને ભોજન કરાવવું અને વ્રતીએ દરરોજ 108 આહુતિઓનો હવન કરવો જોઈએ. તે આહુતિઓ ભક્તિપૂર્વક રાધિકા સહિત કૃષ્ણને આપવી જોઈએ. ઘી મિશ્રિત તલથી પણ હવન કરવું. રોજ વાજિંત્ર સાથે શ્રીહરિ કીર્તન કરવું. 3 મહિના સુધી આ નિયમનું પાલન કરીને ત્યાર પછી વ્રતની પ્રતિષ્ઠા કરવી. નારદ, પ્રતિષ્ઠાના દિવસે જે વિધાન જરૂરી છે તે સાંભળો. વિપ્રવર 90,000 અક્ષત કમળની આહુતિ આપવી અને યત્નપૂર્વક 9,000 બ્રાહ્મણોને ઉત્તમ સ્વાદિષ્ટ અને મીઠા અન્નનું ભોજન કરાવવું. 9,720 ફળ તથા નાના પ્રકારના મનોહર દ્રવ્યોનું નૈવેદ્ય અર્પણ કરવું. ત્યાર પછી સંસ્કારયુક્ત અગ્નિસ્થાપન કરીને હોમ કરવો. ઘી તેલનું
90,000 આહુતિઓ આપીને બ્રાહ્મણોને ભક્તિભાવથી વસ્ત્ર, ભોજન, યત્રોપવિત ફળ તથા તલના લાડુ આપવા. તે લાડુને ગંધ પુષ્પથી અર્ચિત કરીને આપવા જોઈએ. સાથે સાથે શીતળ જળથી ભરેલા 90 કળશોનું પણ દાન આપવું જોઈએ. આ પ્રમાણે વ્રત કરીને બ્રાહ્મણને દક્ષિણા આપવી જોઈએ. દક્ષિણાનું પરિમાણ તે જ છે જે વેદોમાં બતાવ્યું છે. બ્રહ્મણ આ પ્રમાણે ત્રૈમાસિક વ્રત કરવામાં આવ્યું છે. આ વ્રતનું અનુષ્ઠાન કરવામાં આવે તો એ વિશિષ્ટ સંતતિ આપનારું અને પતિ સૌભાગ્યની વૃદ્ધિ કરનારું થાય છે. આ વ્રતના પ્રભાવથી સ્ત્રીને 100 જન્મ સુધી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને તે સત્પુત્રોની 100 જન્મ સુધી જનની થાય છે. તેનો કદી પતિ અને પુત્રથી વિયોગ થતો નથી. પુત્ર સેવકની જેમ તેને આજ્ઞા પાડે છે અને પતિ પણ તેની વાતને માને છે. તે સતી નારી પ્રતિક્ષણ રાધાકૃષ્ણની ભક્તિથી સંપન્ન હોય છે. વ્રતના પ્રભાવથી તેને જ્ઞાન તથા શ્રીહરિની સ્મૃતિ પ્રાપ્ત થાય છે. આ સામવેદોક્ત વ્રતનું પૂર્વકાળમાં અમે બંને પાલન કર્યું હતું. બ્રહ્મણ બીજી સ્ત્રીઓ દ્વારા તે વ્રતનું અનુષ્ઠાન થતું જોઈને પાર્વતી દેવીએ પ્રસન્નતાપૂર્વક બંને હાથ જોડીને ભક્તિભાવથી મસ્તક ઝુકાવી ભગવાન શંકરને કહ્યું. પાર્વતી બોલ્યા, જગન્નાથ, આજ્ઞા કરો, હું ઉત્તમ વ્રતનું પાલન કરીશ. આપણા બંનેના ઈષ્ટદેવ શ્રીહરિના વ્રતોમાં શ્રેષ્ઠ વ્રત છે. નાથ શ્રીહરિની આરાધના સમસ્ત મંગળોની કારણરૂપા છે. યજ્ઞ, દાન, વેદાધ્યન, મન, તીર્થ સેવન અને પૃથ્વીની પરિક્રમા આ બધા શ્રીહરિની આરાધનામાં 16મા ભાગના પણ નથી. જેની બહાર અને અંદર પ્રતિક્ષણ શ્રીહરિની સ્મૃતિ બની રહે છે તે જીવનમુક્ત પુરુષના દર્શનથી જ મુક્તિ મળી જાય છે. તેની ચરણરજ પડવાથી વસુધા તે જ ક્ષણે શુદ્ધ થઈ જાય છે તથા તેના દર્શન માત્રથી ત્રણેય લોક પવિત્ર થઈ જાય છે. બ્રહ્મા, વિષ્ણુ, ધર્મ, શેષનાગ, આપ, મહેશ્વર અને ગણેશ આ બધા લોકો જેમના ચરણ કમળોનું ચિંતન કરતાં કરતાં તેમના જેવા મહાતેજસ્વી થઈ ગયા છે. જેનું સદા ધ્યાન કરે છે તે અવશ્ય તેને પ્રાપ્ત કરી લે છે. એટલું જ નહીં, ધ્યાતા પુરુષ ગુણ, તેજ, બુદ્ધિ અને જ્ઞાનથી દ્રષ્ટિથી પોતાના ધ્યેય સમાન થઈ જાય છે. શ્રીકૃષ્ણના ચિંતન, તપ, ધ્યાન અને સેવાથી મેં તમારા જેવા સ્વામી અને પુત્ર પણ પ્રાપ્ત કર્યા છે. મને અનાયાસે જ આ બધું મળી ગયું છે. તો મને તમારા જેવા સ્વામી મળ્યા, કાર્તિકેય અને ગણેશ જેવા પુત્ર પ્રાપ્ત થયા તથા શ્રીકૃષ્ણના અંશ સ્વરૂપે હિમવાન જેવા પિતા મળ્યા. પ્રભુ, મારા માટે કઈ વસ્તુ દુર્લભ છે? પાર્વતીની આ વાત સાંભળીને ભગવાન શંકર બહુ પ્રસન્ન થયા. તેમનું શરીર રોમાંચિત થઈ ગયું અને તેઓ હસીને મધુરવાણીમાં બોલ્યા. શ્રી મહાદેવજીએ કહ્યું કે ઈશ્વરી, તમે મહાલક્ષ્મી સ્વરૂપા છો. તમારા માટે શું દુર્લભ છે? તમે સર્વ સંપત સ્વરૂપા અને અનંત શક્તિ રૂપિણી છો. દેવી, તમે જેના ઘરમાં છો તે સંપૂર્ણ ઐશ્વર્યના ભાજન છે. સુપ્રદે, હું બ્રહ્મા અને વિષ્ણુ તમારામાં ભક્તિ રાખીને તમારા કૃપા પ્રસાદથી સૃષ્ટિનું સર્જન, પાલન અને સંહાર કરવામાં સમર્થ છે. હિમાલય કોણ છે? મારી શિવ વિસાદ છે અને કાર્તિકેય અને ગણેશ કોણ છે? તમારા વિના અમે બધા અસમર્થ છીએ અને તમારો સહયોગ પ્રાપ્ત કરીને અમે બધા બધું જ કરવામાં સમર્થ છીએ. જે પ્રતિવ્રતાને યોગ્ય છે અને પ્રાચીન કાળથી શ્રુતિમાં સાંભળી છે તે આજ્ઞા પરમેશ્વરની આજ્ઞા છે. પ્રતિવ્રતે આ ઈશ્વરી આજ્ઞાનો સ્વીકાર કરીને તમે વ્રતનું પાલન કરો. આજ સુધી જે સ્ત્રીઓ આ વ્રતનું પાલન કર્યું તે બધાની અપેક્ષા વિલક્ષણ ઢંગથી તમે આ ત્રૈમાસિક વ્રતનું અનુષ્ઠાન કરો. આ વ્રતમાં ભગવાન સનતકુમાર તમારા પુરોહિત થાય. સુંદરી, આમાં એટલા કમળો, બ્રાહ્મણો અને દ્રવ્યોની જરૂર હોય તે બધું આપવા માટે હું તત્પર છું. તમે કુબેરને દ્રવ્યકોષના સંરક્ષણ નાણામંત્રી નિયુક્ત કરો. આ વ્રતમાં દાનાધ્યક્ષ હું રહીશ અને સ્વયં ભગવતી લક્ષ્મી ધન આપનારી હશે. અગ્નિદેવ વેદપાઠ કરશે, વરુણ દેવતા જળ આપશે, યક્ષો જરૂરી વસ્તુઓ ઉપાડી લાવવાનું કામ કરશે અને સ્કંદ તેમના અધ્યક્ષ રહેશે. આ વ્રતમાં સ્થાનને વાળી જોડીને સ્વચ્છ રાખવાનું કામ વાયુદેવ કરશે. ઇન્દ્ર રસોઈ પીરસશે. ચંદ્રમાં વ્રતના અધિષ્ઠાપક હશે. પ્રિય સૂર્યદેવ દાનની વ્યાખ્યા કરશે. યોગ્યની યથોચિત વ્યાખ્યા કરશે. સુંદરી, વ્રતના માટે જે ઉપયોગી અને નિમિત્ત દ્રવ્ય હોય તે આપીને તેનાથી પણ વધારે ફળ ફૂલની તમે શ્રીહરિની સેવામાં અર્પિત કરો. વ્રતમાં જેટલા બ્રાહ્મણોને ભોજન કરાવવાનો નિયમ છે તેટલાને ભોજન કરાવીને તમે તેમનાથી પણ વધારે અસંખ્ય બ્રાહ્મણોને ભોજન માટે નિમંત્રિત કરો. પૂર્ણાહુતિના દિવસે સુવર્ણ, રત્ન, મોતી અને મૂંગા વગેરે નિયત દક્ષિણા આપીને બધું દાન બ્રાહ્મણોને વહેંચી દો. આ પ્રમાણે કહીને ભગવાન શંકરે પાર્વતી દ્વારા તે વ્રતનું અનુષ્ઠાન કરાવ્યું. પાર્વતીએ આ વ્રતનું વિલક્ષણ રીતે સંપાદન કર્યું. નારદ આ પ્રમાણે પાર્વતી જે વ્રત કર્યું હતું તે મેં તમને કહી સંભળાવ્યું. પાર્વતીના વ્રતમાં બ્રાહ્મણોને દક્ષિણામાં મળેલ રત્નો ઉપાડીને લઈ જવામાં અસમર્થ થઈ ગયા. નારદ, આ બધું વૃત્તાંત તો તમે સાંભળી લીધું. હવે જેનું પ્રકરણ ચાલી રહ્યું છે તે શ્રીકૃષ્ણનું બાળચરિત્ર સાંભળો. શ્રીકૃષ્ણનું બાળચરિત્ર ડગલે ને ડગલે નવું લાગશે. પૂર્વોક્ત દાનવોનો વધ કરી શ્રીકૃષ્ણ ગ્વાલ બાળકોની સાથે ગોકુળમાં પોતાના ઘરે ગયા. જે કુબેરના ભવનમાં જેવું સમૃદ્ધિશાળી હતું ત્યાં બાળકોએ પ્રસન્નતાપૂર્વક વનમાં બનાવેલા બનાવો વિશે બધી વાત કહી. આ સાંભળી બધા લોકો ચકિત થઈ ગયા. પરંતુ નંદજીને ચિંતા થઈ. તેમણે વડીલ વૃદ્ધ ગોપીઓને પોતાના ઘરે બોલાવ્યા અને તેમની સાથે સમયોચિત કર્તવ્યોનો વિચાર કરીને ઉક્ત સંકટમાંથી બચી નીકળવા
કરવાની યુક્તિ શોધી કાઢી. યુક્તિ પ્રમાણે ગોપરાજ આ સ્થાનનો ત્યાગ કરી દેવા તત્પર થઈ ગયા. મુને તેમણે તે જ ક્ષણે બધાને વૃંદાવનમાં જવાની આજ્ઞા કરી. નંદજીની આજ્ઞાથી બધા લોકો વૃંદાવનમાં જવા માટે તૈયાર થઈ ગયા. સમસ્ત બાલ શ્રીકૃષ્ણ અને હળધરની સાથે પ્રસન્નતાપૂર્વક ચાલી નીકળ્યા અને અનેક પ્રકારની વેશભૂષાવાળા તે બાળકો ગીત ગાતા ગાતા જઈ રહ્યા હતા. કોઈ વાળસડીનો સૂર હિલાવતા હતા, કોઈ શીંગડી વગાડતા હતા, કેટલાક હાથમાં કરતાલ હતી, કેટલાકના હાથમાં વીણા હતી, કેટલાક બાળકો પોતાના કાનોમાં નવા પલ્લવ ખોસી રહ્યા હતા, કેટલાકે અધખીલ્યા કમળ અને અન્ય ફૂલો ધારણ કરી રાખ્યા હતા, કેટલાકના હાથમાં ફૂલોના નવા ગજરા હતા, કેટલાક લોકોએ ઢીંચણ સુધી લટકતી વનમાળા ગળામાં પહેરી હતી, કેટલાક બાળકોએ પલ્લવો તથા ફૂલોથી પોતાના માથાની ચોટીઓ સજાવી હતી. વિપ્રવર બધા બાળ તરુણ અવસ્થાવાળી ગોપીઓના જૂથ અને વડીલ વૃદ્ધ ગોપીઓ મોટી સંખ્યામાં હતા.